નમસ્કાર ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો અને વાલી મિત્રોને જણાવી દઉં કે ડિગ્રી એન્જિનિયરિંગના એસીપીસી ની જે ફોર્મ પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં એટલે કે 20 મેના રોજ પૂર્ણ થનાર છે. જો ડેટ એક્સટેન્ડ ન થાય તો કોઈ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી ન રહી જાય એની દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, કારણ કે એસીપીસી ના ફોર્મ વગર આગળની કોઈ પણ કાર્યવાહી તમારાથી થશે નહીં. જે વિદ્યાર્થીના ફોર્મ રેગ્યુલર ભરાઈ ગયા છે એવા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજનો આ વિડિયો ઘણો જરૂરી છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને 11 12 સાયન્સ ડિપ્લોમા ડિગ્રી અને ડીડી સેટ ને લગતા તમામ ઇમ્પોર્ટન્ટ વિડિયો મળતા રહે. તો આજના આ વિડિયોની અંદર ડિગ્રી એન્જિનિયરિંગની જે તે કોલેજીસ છે ઓલ ઓવર ગુજરાતની તમામ કોલેજ ગવર્નમેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ હોય એ તમામ કોલેજમાં કઈ કઈ બ્રાન્ચ અવેલેબલ છે અને એ બ્રાન્ચ મુતાબિક કેટલી સીટ્સ અવેલેબલ છે તેનો વિડિયો છે. નેક્સ્ટ વિડિયો એ કોલેજની અંદર એડમિશન કેટલા રેન્ક પર અટકે છે, લાસ્ટ યર કેટલા પર અટકેલું અને આ વખતે કેટલા પર અટકવાનો ચાન્સીસ છે તેના પર રહેશે. તો વિડિયોને અંત સુધી જોજો. સૌપ્રથમ ડિગ્રી એન્જિનિયરિંગ આજે કટ ઓફ છે, આજે પ્રોવિઝનલ લિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર બેચલર ઓફ એન્જિનિયરિંગ એડમિશન યર 2024 ટુ 2025 લાસ્ટ યરનો આજે કટ ઓફ છે, જેની અંદર આપણે કોલેજની ઇન્ટેક જોઈએ છે. તો કે સૌપ્રથમ સુરતની કોલેજ છે ડોક્ટર એસએનએસ ગાંધી ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત, કે જેની અંદર સિવિલ બ્રાન્ચમાં વિદ્યાર્થી મિત્રો કેટલી સીટ છે 120. આ જે પીડીએફ છે તે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે કે જે નીચે વિડિયોના અંતમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. અને સુરતના તથા તમામ વિદ્યાર્થીઓને ખાસ માહિતી આપી દઉં કે આપણે એવી બ્રાન્ચ અને એવી કોલેજ સિલેક્ટ કરવાની છે કે જેની અંદર આપણું ફ્યુચર સૌથી બ્રાઇટ હોય અને કેમ્પસ ઇન્ટરવ્યુ સૌથી વધારે આવતા હોય. તો જેમણે રૂબરૂ મુલાકાત માટે આવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એડ્રેસ આપેલું છે. કોઈ પણ વિદ્યાર્થીઓ કોલ કરીને સમય લઈને મુલાકાત લેવા આવી શકો છો. તો ચાલો આપણે આની અંદર કોલેજની સીટ અને એના જે ફી સ્ટ્રક્ચર છે દરેક વસ્તુ આપેલી છે તો એ મુતાબિક તમારે જોઈ લેવાનું. સિવિલની અંદર 120 સીટ છે. કોઈ બી બ્રાન્ચમાં ગવર્નમેન્ટ કોલેજ ડોક્ટર એસએનએસ ગાંધીમાં એડમિશન મળે તો એની ફી 1500 રૂપિયા જ છે ફોર બોયઝ એન્ડ નીલ ફોર ગર્લ્સ. કોલેજની અંદર કઈ કઈ સુવિધા અવેલેબલ છે તો બોયઝ હોસ્ટેલ અવેલેબલ છે, ગર્લ્સ હોસ્ટેલ અવેલેબલ છે, મેસ અવેલેબલ છે, ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા નથી. તો આ છે ગવર્નમેન્ટની કોલેજ. આ જે બધી કોલેજ છે ભરૂચ છે, ભાવનગર છે, ભુજ છે, દાહોદ છે, ગોધરા છે, પાલનપુર છે, આ જ રીતે આખી લિસ્ટ તમારી પાસે આવશે. ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર, વલસાડ એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદની છે, જેની અંદર ટોટલ આટલી બધી બ્રાન્ચ અવેલેબલ છે અને બ્રાન્ચ મુતાબિક કેટલી સીટ્સ અવેલેબલ છે તે પણ આની અંદર છે અને એની ફી સ્ટ્રક્ચર. તો આ રીતે કોલેજનું લિસ્ટ છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો તમામ કોલેજ ઓલ ઓવર ગુજરાતની બધી જ કોલેજ આની અંદર આવી જાય છે. ઓકે, લાસ્ટ કેટલી કોલેજ આપણે જોઈ લઈએ. તો કે અમદાવાદ યુનિવર્સિટી છે, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, મોસ્ટલી લોકોનો ડ્રીમ એવો હોય છે આ બધી કોલેજમાં એડમિશન લેવાનું. તો આ બધી કોલેજની જે સીટ્સ અવેલેબલ છે એની ફી વિલ બી ડિક્લેર બાય એપ્લિકેટ કમિટી સૂન. એટલે આની અંદર કેવું છે ફીસ એ લોકોની વેરિએશન થતી હોય છે, એટલે અહીંયા ફી લખેલી નથી, પણ કોઈએ જાણવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. મારવાડી યુનિવર્સિટી છે, નિરમા યુનિવર્સિટી છે, આ બધી કોલેજની ફી અપ્રોક્સ 1.5 લાખ થી 2 લાખની વચ્ચે હોય છે. જે કોલેજની ફી છે હોસ્ટેલ ફી હજી અલગથી હોય છે. એવી તમામ માહિતી ઓલ ઓવર ગુજરાતની દરેક કોલેજ વિશેની અને દરેક બ્રાન્ચ વિશેની માહિતી મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપ્યો છે. તમારો એક કોલ એ અમારા માટે ખૂબ અમૂલ્ય છે અને તમને એક કોલ પર દરેક માહિતી આપવામાં આવશે. થેન્ક યુ સો મચ. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ માહિતી તમને એક કોલ દ્વારા મળી જશે અને વિડીયો દ્વારા તો મળતી જ રહેશે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.